ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રે અમેરિકામાં અભ્યાસ કરતા અનેક વિદેશી વિદ્યાર્થીઓને દેશ નિકાલના આદેશ આપ્યા છે, જેમાં વહીવટી તંત્રે અમેરિકામાં અભ્યાસ કરી રહેલા સેંકડો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને એક ઈમેલ મોકલીને દેશ છોડવા આદેશ આપ્યો છે. આ વિદ્યાર્થીઓના F1 વિઝા પણ રદ કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ શું છે કારણ. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રે હાર્વર્ડ યુનિવર્સિટીની વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પાત્રતા રદ કરી દીધી છે. યુએસ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોમીએ ગુરુવારે મોડી રાત્રે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીને હાર્વર્ડના સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામનું પ્રમાણપત્ર તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો. શું આ આદેશથી સેંકડો ભારતીય પર અસર થશે? આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની લાયકાત પાછી મેળવવા માટે હાર્વર્ડે 72 કલાકની અંદર હાલના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ વિશે માહિતી પૂરી પાડવી આવશ્યક છે. હાલમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદેશી વિદ્યાર્થીઓને અન્ય સંસ્થાઓમાં ટ્રાન્સફર લેવાનું કહેવામાં આવ્યું છે, નહીંતર તેમને દેશ છોડવો પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી હાર્વર્ડ અને સરકાર વચ્ચે વિદેશી વિદ્યાર્થીઓ સંબંધિત રેકોર્ડને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો. DHSએ એપ્રિલમાં કહ્યું હતું કે જો હાર્વર્ડ 30 એપ્રિલ સુધીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલી ગેરકાયદેસર અને હિંસક ઘટનાઓનો સંપૂર્ણ રેકોર્ડ પ્રદાન નહીં કરે તો તેનું SEVP પ્રમાણપત્ર રદ કરવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા પૂરું પાડવામાં આવેલા રેકોર્ડથી વહીવટી તંત્ર સંતુષ્ટ નથી. હાર્વર્ડ યુનિવર્સિટીમાં આશરે 27% બાહ્ય વિદ્યાર્થીઓ છે. હાલમાં ત્યાં લગભગ 6,800 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આમાંથી 788 વિદ્યાર્થીઓ ભારતના છે. મોટાભાગના વિદ્યાર્થીઓ F1 અથવા J1 વિઝા પર છે. F1 વિઝા US શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે, જ્યારે J1 વિઝા વિનિમય મુલાકાતીઓ માટે છે, જેમાં વિદ્વાનો અને સંશોધકોનો સમાવેશ થાય છે.